સરદાર બાગ પણ કહે છે. અને એનો ગેટ છે, અહીંથી આપણે જઈશું અંદર. ગાર્ડનમાં હોય એટલે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિનામૂલ્ય ફુવારા અત્યારે ચાલુ છે. મિત્રો ફુવારા ફુવારાનો વ્યૂ. ફુવારા ચાલુ તો અહીંયા બંધ છે. મિત્રો ભાવનગર આવો એટલે આ ગાર્ડનની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. અવશ્ય મુલાકાત લેજો. ફૂલ ગાર્ડન ત્યાં ચારે તરફ હરિયાળી હરિયાળી જોવા મળશે. ગાર્ડનમાં નાના નાના બાળકોને રમવા માટેના હિંચકા, લસરપટ્ટી આ બધા સાધનો આવેલા છે. જોઈ લો. આ મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ટેક્ચર છે. જોઈ લો મિત્રો આપણી ગાર્ડન. બંને સાઈડ ફુવારા વચ્ચે રાજાનું ટેક્ચર. આ ગાર્ડનમાં એટલે આમ શાંતિનો અનુભવ થાય છે. જોઈ લો મિત્રો આ ગાર્ડનમાં લોન છે. આ ભાવનગરનું મોટામાં મોટું ગાર્ડન છે. અને આ ગાર્ડનમાં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી માટે પણ એકદમ બેસ્ટ જગ્યા છે. બેઠવાની જગ્યા પણ જોરદાર છે. આ છે સરદાર વલ્લભભાઈનું ટેચ્યુ. બગીચામાં આપણે રોકડા દાદાનું મંદિર છે. તેને ગાંઠિયા ધારવાથી ઉધરસ મટી જાય છે. મિત્રો કરી જાઓ તમે પણ દર્શન. અલગ અલગ પ્રકારના ઝાડવા બધા. અને અહીંની સ્વચ્છતા જોઈ લો મિત્રો. અહીંની સ્વચ્છતા ગાર્ડનની એકદમ ક્લિયર છે. બધું ચોખ્ખું છે. આ પણ એક સેલ્ફી ઝોન છે. આવી રીતે કરેલું છે. આ હજી ખાલી છે. ગાર્ડનમાં એક પક્ષી ઘર આવેલું છે. તો આપણે પક્ષી ઘર જોવા જઈએ છીએ. આ ખાલી છે. તો આ ગાર્ડનમાં આ પક્ષી ઘર છે.
અત્યારે તો પોપટ અને કબૂતર જોવા મળે છે. આમાં પણ પોપટ છે. મિત્રો કેવો લાગ્યો મારો આ વ્લોગ કોમેન્ટ કરીને બતાવજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળી આવે નવા વ્લોગમાં.